નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોવાની માહિતી આધારે દેવગઢ બારિયા મામલતદાર સમીર પટેલ સહિત પૂરી ટીમ સાથે અચાનક રેડ। દેવગઢ બારિયા મામલતદાર સહિત પૂરી ટીમ દુધિયા ગામે સફેદ રેતીનો કારોબાર કરી સરકારની તિજોરીનું લાખોનું નુકસાન કરતા ખનન માફિયાઓ જેવી લીજ ઉપર અચાનક રેડ પાડી ગેરકાયદેસર રીતે ખનન સ્થળ પરથી જ રેતી ખનન કરતા ઇટાચી મશીન, રેતી ભરેલ હાઈવા ડમ્પર અને ખાલી હાઈવા ડમ્પરો કુલ 11 ટ્રકો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા દાહોદ ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરવામાં આવી। તો દાહોદ ખાણ ખનીજ વિભાગ ગેરકાયદેસર લીજો ઉપર જઈ પરત પાછા ફરતા હોય છે શું, તેમનું કોઈ સેટિંગ કે પછી કોઈ મોટા નેતાઓના આશીર્વાદ સાથેનું દબાણ જેવા અનેક સવાલો। જો આવી રીતિ રાજનીતિ દાહોદ ખાણ ખનીજ અપનાવશે તો આ લાખો કરોડોનું કૌભાંડ ક્યારે અટકશે જેવા અનેક સવાલો। સંવાદદાતા જાબીર શુક્લા, કલમ યુદ્ધ સમાચાર, દેવગઢ બારિયા। તારીખ 22/5/2024ના રોજ માન્ય પ્રાંત અધિકારી સાહેબની સૂચના મુજબ દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામ પાસે આવેલ ઉજ્જવલ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની માહિતી મળતા અમે અમારી ટીમ સાથે સ્થળ પર ગયેલ અને ત્યાં આગળ એક હિતાચી મશીન ગેરકાયદેસર રેતી ખનન કરતું ઝડપવામાં આવે છે તથા સ્થળ પર રેતી ભરેલી ટ્રક તથા અન્ય રેતી ભરવા માટે આવેલી ખાલી ટ્રકો મળી કુલ 11 ટ્રકો જપ્ત કરવામાં આવે છે અને તેને સીઝર હુકમ સાથે હિતાચી મશીન તથા 11 ટ્રકો મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી દાહોદને આગળની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવે છે।